હવે યીશુ મસીહ કે પ્રભુનું વચન કહે છે કે જ્યાં પરમેશ્વરની ઉપસ્થિતિ છે ત્યાં આનંદ છે. હાલેલુયા. અને હરેક જણ માંથી 18-20 વચન પર કોણ વિશ્વાસ કરે છે? વાંચી લઈએ આપણે, પછી આપણે વચનને શરૂ કરીએ. માંથી 18-20. કેમ કે જ્યાં બે અથવા ત્રણ મારા નામે એકત્ર થયેલા હોય ત્યાં તેઓની વચમાં હું છું. આમેન. શું લખેલું છે? જ્યાં 2 થી 3 જમા હોય છે એની મધ્યમાં હું હાજર છું. અને જો તમે 19મું વચન વાંચો તો શું લખેલું છે એમાં? વળી હું તમને કહું છું કે જો પૃથ્વી પર તમારા મનમાં બે કાંઈ પણ વાત સંબંધે એક સિદ્ધતા થઈને માંગશો તો મારા આકાશના પિતા તેઓના માટે તે પ્રમાણે કરશે. હાલેલુયા. લખેલું છે કે વળી હું તમને સાચે જ કહું છું કે જો પૃથ્વી પર તમારામાંના 2 જણ કંઈ પણ બાબત સંબંધી એક ચિત્તના થઈને એટલે કે એક મનના થઈને જે કંઈ માંગશે તો મારા સ્વર્ગીય પિતા તેઓને માટે એવું કરશે. હાલેલુયા. અને 20 ની અંદર લખેલું છે કેમ કે જ્યાં 2 અથવા 3 મારા નામે એકઠા થાય છે, ભેગા થાય છે, ત્યાં તેઓની હું મધ્યમાં છું. આ પરમેશ્વર યેસુ મસીહ આપણને આ વચન આપ્યું છે, વાદો કર્યો છે. તો આવો આપણા જે વચનની અંદર જાય. અને આજનું મારું વચન છે તે છે પ્રભુની ઉપસ્થિતિ. હાલેલુયા. પ્રભુની પ્રેઝન્સ, ગોડ્સ પ્રેઝન્સ. તો આજના વચન માટે આપણે પ્રાર્થનાઓ કરીએ કે પરમેશ્વર આ વચનને મનન કરવામાં, સમજવામાં અને સમજાવવામાં આપણને સંપૂર્ણપણે સહાય કરે. પરમેશ્વરનો આત્મા આપણને મદદ કરે. જે પરમેશ્વર આપણને કહ્યું છે કે હું જાઉં છું અને તમારા માટે એક મદદગાર મોકલાવું છું. સ્વર્ગીય પિતા પરમેશ્વર, આજનું વચન અમને સમજવા માટે અને સમજાવવા માટે તમે અનુગ્રહ કરો પિતા પરમેશ્વર. હા પ્રભુ ઈશ્વર, અમારા મનોને, અમારા હૃદયોને તમે શુદ્ધ અને પવિત્ર કરો પિતા પરમેશ્વર. પિતા પરમેશ્વર, જેથી તમારું વચન અમે પિતા સમજી શકીએ પિતા પરમેશ્વર. આ વચન પિતા પરમેશ્વર જે તમારું આપ્યું છે આજે પિતા પરમેશ્વર, એ વચન અમે પિતા પરમેશ્વર અમારા હૃદયમાં રાખી મૂક્યા. પિતા અમે આ વચન પર વિશ્વાસ કરીએ, જેમ તમે કહેલું છે એવી રીતના પિતા પરમેશ્વર તમે અમારી મધ્યમાં છો. અને જે કે પિતા પરમેશ્વર તમે કહ્યું છે કે તમે એક મન થઈને, એક ચિત્ત થઈને જે કંઈ મારા પિતાની પાસે માંગશો એ સગળું મારા પિતા કરશે. હા પ્રભુ ઈસુ, આ જગા પર એવું કામ થવા દે પિતા પરમેશ્વર. કેમ કે તમારી ઉપસ્થિતિ અમારા માટે જરૂરી છે. તમારી ઉપસ્થિતિ વગર અમે કંઈ કરી શકતા નથી. હા પ્રભુ ઈસુ, અમને સમજ અને બુદ્ધિ આપો. પ્રાર્થના યેસુ નામમાં માંગીએ છીએ. આમેન. હાલેલુયા. તો આજનું મારું જે મુખ્ય વચન છે તે છે પ્રભુની ઉપસ્થિતિ, ગોડ્સ પ્રેઝન્સ. હાલેલુયા. અને આજે જો આપણે જોઈએ તો પ્રભુની ઉપસ્થિતિ આપણી મધ્યમાં છે. આજે જ નહીં, હંમેશા માટે. તમે ક્યાંય પણ જાઓ છો, દુનિયાના કોઈ ખૂણામાં જાઓ છો, તમે ઘરે જાઓ છો, ચાલતા જાઓ છો, કામે જાઓ છો, કોઈ પણ જગ્યાએ ત્યાં પરમેશ્વરની પ્રેઝન્સ હોય છે. હાલેલુયા. એને આપણને વાદો કર્યો છે કે હું તને ક્યાંય છોડીશ નહીં, ક્યાંય તજીશ નહીં, તું જ્યાં જઈશ હું તારી સાથે છું. હાલેલુયા. એટલે જ દાઉદનું ભજન આપણે સાંભળીએ છીએ. દાઉદ શું કહે છે કે હું આકાશમાં જાઉં તો ત્યાં તું છે, હું અધોલોકમાં જાઉં તો ત્યાં છું. દાઉદ કહે છે હું જ્યાં જાઉં છું ત્યાં તું છે. હાલેલુયા. અને એ આનંદમાં રહી છે. શેને આનંદમાં રહી છે દાઉદ? પ્રભુની ઉપસ્થિતિમાં, એની પ્રેઝન્સમાં તે આનંદ કરે છે. હાલેલુયા. જો તમે ભજન સંહિતા ગીત શાસ્ત્રનો 16મો અધ્યાય કાઢો તો એની જગ્યા પર લખવામાં આવેલું છે, 11મું વચન લખેલું છે, ગીત શાસ્ત્ર શામ ભજન સંહિતા 16:11. હા. તમે મને જીવનનો માર્ગ જણાવશો. તમારી સમક્ષ સંપૂર્ણતા આનંદ છે. હા. ત્યાં જમણા હાથના આનંદકાર પ્રજ્ઞા સુખદાયક વાના છે. હાલેલુયા. એમાં જો બીજો પોઈન્ટ જો તો તમારી સમક્ષ સંપૂર્ણ આનંદ છે. હાલેલુયા. પરમેશ્વરની જ્યાં પ્રેઝન્સ હોય છે, જેની અંદર પરમેશ્વરની પ્રેઝન્સ હોય છે, એ વ્યક્તિ હંમેશા આનંદમાં હોય છે. હાલેલુયા. એ સંકટમાં હોય, દુઃખમાં હોય, તકલીફમાં હોય, પણ તે આનંદમાં હોય છે. હાલેલુયા. પરમેશ્વરને ધન્યવાદ કરીએ. જેમ પરમેશ્વરના દાસે લાલજીભાઈ પાસ્ટર આપણને કહ્યું, એ લોકો દુઃખમાં હતા, એટલે કે તકલીફમાં હતા, પીડાઓમાં હતા. એમની પર બીમારી જે હતી, અગ્નિ જે ચાલતી હતી, પીડાઓ થતી હતી, શરીરની અંદર કળતરો થતી હતી કે પોતે પોતાના શરીરને કંટ્રોલ નહોતા કરી શકતા, છતાં પણ તે પરમેશ્વરના કામમાં હંમેશા આનંદિત રહેતા હતા. હાલેલુયા.
એ આપણે જોવું છે કે જેની અંદર પરમેશ્વરની પ્રેઝન્સ છે એ હંમેશા આનંદિત હોય છે. એટલા માટે જ દાઉદ કહે છે કે તમે મને જીવનનો માર્ગ જણાવો છો. કેમ કે પરમેશ્વર જ્યારે ઉપસ્થિતિ હોય છે આપણી અંદર, તે આપણે શું કરે છે? એક જીવનનો માર્ગ બતાવે છે. હાલેલુયા. અને એનો જો માર્ગ બતાવે છે, એની ઉપસ્થિતિ આપણી અંદર છે, તો એમાં આપણે જે કંઈ કામ કરીએ છીએ તે સફળ થાય છે. અને જ્યારે સફળ થાય છે તો આપણે આનંદિત થાય છે. હાલેલુયા. અને નથી પણ થતું તો પણ આપણે વિશ્વાસ કરીએ છીએ કે પરમેશ્વરની મરજી પૂરી થાય અને પરમેશ્વર મારી સાથે છે, અને એ વચન આપણે યાદ કરીને આપણે આનંદિત રહીએ છીએ. હાલેલુયા. અને લખેલું છે કે તમારા જમણા હાથમાં, એટલે કે પરમેશ્વરના જમણા હાથમાં અનંતકાળ ટકનારા સુખદાયી વાના છે. હાલેલુયા. सुखदायी वाना છે એને હિન્દીમાં લખેલું છે, તેરે દાहिने हाथ में सुख सर्वदा बना रहता है. हालेलुया. જો પરમેશ્વરની પ્રેઝન્સ આપણે અંદર છે, આપણી મધ્યમાં છે, તો આપણે હંમેશા સુખદાયી રહે છે, એટલે કે આપણે આનંદિત રહે છે, આપણા જીવનમાં ભરપૂરી રહે છે, આપણા જીવનની અંદર આનંદ રહે છે, ખુશ રહે છે, આપણે ખુશ રહીએ છીએ. હાલેલુયા. આપણે આગળ જો જોઈએ તો પરમેશ્વરની ઉપસ્થિતિ એ આપણને આરામ આપે છે. હાલેલુયા. જો પરમેશ્વરની ઉપસ્થિતિ આપણી અંદર હોય છે તો તે આપણને આરામ આપે છે. વચનને તમે જો મનન કરતા હોય છે તો જો નિર્ગમનની પુસ્તક આપણે જોઈએ છે, જો નિર્ગમનની પુસ્તકમાં આપણે વાંચીએ છીએ, આપણે બીજું જૂના કરારની અંદર બીજી જ બુક છે નિર્ગમન, અને એની અંદર આપણે જોઈએ છે અધ્યાય 33માં. અને જો તમે ત્યાં વાંચો છો તો ત્યાં લખેલું છે કે પરમેશ્વરની ઉપસ્થિતિ એ આપણા માટે કેટલી જરૂરી છે. હાલેલુયા. કેમ કે પરમેશ્વરની જો ઉપસ્થિતિ તમારી અંદર નથી, તો મૂસા એ પરમેશ્વરને કહે છે કે જો તારી ઉપસ્થિતિ હોય તો તમને અહીંયાથી લઈ જજે. હાલેલુયા. મૂસા પરમેશ્વરની સામે વાતો કરે છે ત્યારે એ મૂસા કહે છે કે મને ખબર કેમ પડશે કે તમે
અને એ સમયે પણ પ્રભુ યેશુ એના શિષ્ય સાથે હતા અને તોફાન ઉડ્યું. એના શિષ્યો ભયભીત થઈ ગયા અને એ પ્રભુ યેશુને કહે છે કે તને કંઈ પડી નથી. જો પરમેશ્વરની ઉપસ્થિતિ આપણા અંદર છે તો એને કંઈક પડી છે. હાલેલુયા. એ આપણે અંદર એટલા માટે છે કે એ આપણા માટે કંઈક નવી યોજના કરવા માટે જઈ રહી છે. હાલેલુયા. એટલા માટે યર્મિયા 29 આપણે ગયા શા માટે આપણે યાદ કરીએ છીએ? ખબર છે ને કેવું વચન છે? જર્મિયા ચેપ્ટર 29 વર્સ 11 યાદ છે બધાને? વાંચી લે આપણે પ્લીઝ. કે જે યોજનાઓ હું તમારા વિશે કરું છું તે સર્વ હું જાણું છું. એ તમારા સારા વાળા માટે છે. હાલેલુયા. એ લખેલું છે ને, એ તમારા નુકસાન માટે નથી. એ પરમેશ્વરની યેસુ મસીહની યોજનાઓ છે આપણા માટે. પ્રભુ યેશુ એ લોકોને કહ્યું કે ચાલો આપણે પહેલા પાસ જઈએ, તો કંઈક પરમેશ્વરની કંઈક યોજના હતી. પણ લોકો એ તુફાનને જોઈને, એના શિષ્યો તે તોફાનને જોઈને ગભરાઈ ગયા. આજે આપણા મધ્યમાં એવા લોકો છે કે આપણા જીવનમાં જે તોફાન આવે છે એ તોફાનને જોઈને આપણે ગભરાઈ જાય છે. અને એ ચિંતા, એ જે પ્રોબ્લેમ છે, જે કંઈક શેતાને જે પ્રોબ્લેમ ક્રિએટ કર્યા છે, એ આપણે આપણી મરજીથી અથવા આપણી બુદ્ધિથી સોર્ટ આઉટ કરવા જાય છે, આપણે ફેલ થાય છે. હાલેલુયા. બાઇબલની અંદર એવા ઘણા બધા લોકો છે કે પોતાની મરજી પ્રમાણે પોતાના પ્રોબ્લેમ સોર્ટ આઉટ કરવા ગયા, શેતાન એના પર હાવી થઈ જાય છે. હાલેલુયા. આ વાંચું. યર્મિયા 29:11 હમ કેમ કે જે ઈરાદા હું તમારા વિશે રાખું છું તેઓને હું જાણું છું, હમ. એવું યહોવા કહે છે. હમ. એ ઈરાદા ભવિષ્યમાં તમને આશા આપવા માટે વિપત્તિને લાગતા નહીં, પણ શાંતિને લાગતા છે. હાલેલુયા. મૂસા શું કહે છે કે પ્રભુ હું તમારી ઉપસ્થિતિ વગર ક્યાંય જવાનું નથી. અને અહીંયા જોયું છે માર્કની અંદર તો પ્રભુ યેશુના શિષ્ય સાથે છે. તુફાન ઉડે છે, વ્યાકુળ થઈ જાય છે. અને પછી પ્રભુ યેશુ ઉઠે છે એ સમયે અને એ તોફાનને કહે છે, ધમકાવે છે, તોફાન શાંત થઈ જાય છે. હાલેલુયા. જ્યારે આપણે પરમેશ્વરની ઉપસ્થિતિમાં હોઈએ છીએ, પ્રાર્થનાઓ કરીએ છીએ અને પરમેશ્વર આપણને અધિકાર આપેલો છે, જે કે તકલીફો મુસીબતો આપણી સામે ઊભી થઈ છે, તમે એને ધમકાવશો, પરમેશ્વર એને શાંત કરી દેશે. હાલેલુયા. અને પછી આગળ લખેલું છે અને એ સમયે એના શિષ્યોની અંદર મહાશાંતિ આવી. જો વાંચી આગળ. ખાલી શાંતિ નહીં, મહાશાંતિ. જ્યારે એ પ્રોબ્લેમો તમે પરમેશ્વરને આપો છો, તમે ધમકાવો છો યેશુના નામમાં, કેમ કે તમને વિશ્વાસ છે કે પરમેશ્વરની પ્રેઝન્સ મારી અંદર છે, મને અધિકાર આપેલો છે સગળી બાબતનો, અને હું એ મુસીબતને ધમકાવીશ, એ ચાલી જશે. અને જે પરમેશ્વરની શાંતિ, જે પરમેશ્વર કહ્યું છે કે હું આપીને જાઉં છું, એ શાંતિ મારી અંદર આવશે. અને શિષ્યોની અંદર પણ મહાશાંતિ આવી ગઈ. આજે હું તમને પણ કહું છું, પ્રેઝન્સ પર બની રહો. એ પરમેશ્વરની મહાશાંતિ તમારી અંદર, તમારા પરિવારની અંદર, તમારા ફાઇનાન્સની અંદર, તમારા જોબની અંદર, તમારા બિઝનેસની અંદર એ મહાશાંતિ આવશે. હાલેલુયા. પરમેશ્વર તમને નવો માર્ગ બતાવશે કે હવે તમે બિઝનેસમાં કઈ રીતના આગળ વધવું. હાલેલુયા. તમારા જીવનમાં તમારે કઈ જગ્યાએ જવું ન જવું એ પણ પરમેશ્વર તમને બતાવશે યેશુના નામમાં. હાલેલુયા. વાંચી લે આપણે એ કન્ટિન્યુ માર્ક ચોથો અધ્યાય. હા, માર્ક ચેપ્ટર 4 વર્સ. માર્ક ની અંદર જઈએ આપણે. માર્ક નો ચોથો અધ્યાય કઈ છે? 35 થી વાંચ્યો. 35 થી. અને તે દિવસે સાંજ પડી ત્યારે તે તેઓને કહે છે, આપણે પેલે પાર જઈએ. કોણ કહે છે? પ્રભુ યેશુ. અને લોકોને મૂકીને તે હતા એમને એમ તેઓ તેમને પોતાની સાથે હોડીમાં લઈ જાય છે. બીજી હોડીઓ પણ તેની સાથે હતી. અને પવનનું મોટું તોફાન થયું ને હોડીમાં મોજાઓ એવા ઉછળી આવ્યા કે તે ભરાઈ જવા લાગી. અને ડબુચાઈએ ઓશિકા પર માથું ટેકીને તે ઊંઘતા હતા. અને તેઓ તેમને જગાડીને કહે છે, ઉપદેશક, અમે નાશ પામીએ છીએ, તેની તમને શું કઈ ચિંતા નથી? અને તેમને ઉઠીને પવનને ધમકાવ્યો તથા સમુદ્રને કહ્યું, ચાનો રહે, શાંત થા. અને પવન બંધ થયો અને મહાશાંતિ થઈ. મહાશાંતિ થઈ. હાલેલુયા. પરમેશ્વર આપણને મહાશાંતિ આપે છે, હરેક ચિંતાઓ દૂર કરે છે. ક્યારે? જો પરમેશ્વરની ઉપસ્થિતિ તમારી અંદર છે તો તમે એને અનુભવ કરી શકશો.
જો પરમેશ્વરની ઉપસ્થિતિ તમારી અંદર નથી તો તમે એ ક્યારેય અનુભવ નહીં કરી શકો. તમે રોજ ચિંતામાં રહેશો, વ્યાકુળ રહેશો, પરેશાનીમાં રહેશો, તમે વધતા જશો ચિંતાઓમાં, પરેશાનીઓમાં, પછી પરેશાની ક્યારેય દૂર થશે નહીં. હાલેલુયા. એટલા માટે કહીશ કે સર્વ ચિંતા યહોવા પરમેશ્વરને આપો. સઘળી બાબતમાં તમારી પ્રાર્થના, વિનંતી, અરજો દેવને જણાવો, એ તમને શાંતિ આપશે. હાલેલુયા. કશાની ચિંતા ન કરો. પરમેશ્વર આપણને શાંતિ આપવા માટે છે અને એ આપણને માર્ગ બતાવે છે. અને જો આપણે આગળ જોઈએ તો આમાં આપણે શીખવા મળે છે કે પરમેશ્વર વગર આપણે આગળ વધવું ના જોઈએ. કોઈ પણ પ્રકારની મુસીબતો હોય, તકલીફ હોય આ પૃથ્વી પરની, કે અંધકારની શક્તિઓ હતી, એમાં પરમેશ્વરની પ્રેઝન્સ વગર આપણે આગળ વધવું ના જોઈએ. આ વચન આપણને શીખાવે છે. આપણે આગળ જઈએ કે જે દાઉદ હતો એને પરમેશ્વરની તરસ હતી. કઈ રીતના? આજે આપણી પાસે સારું ઘર છે, સારી ગાડી છે, આપણને એમ થાય કે એક સારું ઘર મળી જાય તો બેસ્ટ આપણા માટે. ઇન્ડિયામાં એક મહેલ બની જાય તો સારું બેસ્ટ આપણા માટે. આપણને એમ લાગે કે એ ઘરની અંદર શાંતિ છે. પણ દાઉદ પાસે રાજમહેલ હતું, આરામની બધી સુખ સુવિધાઓ હતી, એની પાસે સઘળું બાબતો હતી, છતાં પણ એ દાઉદ એના ભજનની અંદર કહે છે, દાઉદ લખે છે કે મને તારા સ્થાનની અંદર, તારી ઉપસ્થિતિમાં મને આનંદ મળે છે. હાલેલુયા. એ દાઉદ કહે છે કે મને મારા મહેલ કરતા બી તારા મંદિરની અંદર મને શાંતિ મળે છે, મને આનંદ મળે છે, મને ખુશી મળે છે, મને સામર્થ મળે છે. હાલેલુયા. જો તમે દાઉદની ભજન સંહિતા 27મો અધ્યાય વચન 4 કાઢીએ તો લખેલું છે, પરમેશ્વરના ઘરમાં રહેવું એ મને વધારે સારું લાગે છે. હાલેલુયા. અને દાઉદ કહે છે કે મારી ઈચ્છા એ છે, હું ઈચ્છું છું કે હું મહેલ કરતા તારા ઘરની અંદર રહું. હાલેલુયા. જ્યારે અમે ચર્ચની અંદર જાય છે કે પણ, અને 2 થી 3 જમા થાય છે, એક ચિત્ત થઈને, એક મન થઈને, ભલે કરોડો લોકો હોય, 1000 હોય કે 10 હોય કે 100 જણા હોય કે 50 જણા હોય કે 25 જણા, ત્યાં પરમેશ્વરના લોકો જ હોય છે. અને પરમેશ્વર એના વાદા પ્રમાણે એને જગા પર, એટલે કે એ જગા પર ઉપસ્થિત રહે છે. હાલેલુયા. અને ત્યાં આનંદની ભરપૂરી હોય છે. હાલેલુયા. એટલા માટે તમે મોટા મોટા લોકોની ટેસ્ટમેન્ટ સાંભળતા છે કે મારી પાસે શોખ, એટલે કે દુનિયાની બધી સુખ સુવિધા હતી, પણ મને કે મરિયમ જ્યારે પ્રભુ યેસુના ઘરે જાય છે ત્યારે મરિયમ સગળું બધું મૂકીને, સગળી ચિંતા છોડીને એ પરમેશ્વરના ચરણોમાં જાય છે. હાલેલુયા. શા માટે જાય છે? એને ખબર છે કે જે શાંતિ જે પરમેશ્વરના ચરણોમાં છે એ કોઈ કામમાં નથી. હાલેલુયા. કેમ કે કામ તો હંમેશા માટેનું છે જ. એને એ પણ ખબર છે કે મારે એને જમાડવાનું પણ છે, પણ પહેલા હું એની પાસે જઈને જે સુસમાચાર લાવ્યા છે, જે બાબતો જે મને શીખવા માટે આવ્યા છે, એ પહેલા હું શીખી લઉં. કેમ કે એ અમુક સમય માટે જ મારા ઘરે રહેશે. એ તો પછી પાછા પ્રચાર કરવા વહી જશે, ફરવા વહી જશે, અથવા લોકોને સાજા કરવા માટે નીકળી જશે. કેમ કે એ તો અલગ અલગ ગામમાં જતા હતા. અને મરિયમને ખબર હતી કે જો મારા ઘરે આવ્યા છે તો જેટલો સમય મારી સાથે છે હું એના ચરણોમાં રહું. હાલેલુયા. કેમ કે એના ચરણોમાં શાંતિ છે. હાલેલુયા. એટલા માટે હંમેશા આપણે પરમેશ્વરની ઉપસ્થિતિમાં રહેવું છે, કેમ કે એના ચરણોમાં, એની પ્રેઝન્સમાં હંમેશાની શાંતિ છે. હાલેલુયા. મરિયમના માથા પર છોડીએ પણ સારું ઉત્તમ કામ છે. આપણે ખાલી અત્યારે શીખીએ કે એ સમયે મરિયમ જે છે તે પ્રભુના ચરણોમાં રહી છે, એટલા માટે કે એના ચરણોમાં શાંતિ છે. હાલેલુયા. લુકની સુવાર્તા 10મો અધ્યાય વચન 39 વાંચીએ આપણે. લુકની સુવાર્તા 10મો અધ્યાય ને 39મું વચન. મરિયમ નામે તેની એક બહેન હતી, તે ઈસુના ચરણો આગળ બેસીને તેને વાત સાંભળતી હતી. શા માટે? કેમ કે પ્રેઝન્સમાં આનંદી હોય છે, ભરપૂરી હોય છે, એક સામર્થ મળે છે. જ્યારે એ વચન આપે છે ત્યારે એ સમયે જ્યારે પ્રભુ ઈસુ મસીહ જ્યારે પ્રચાર કરતા હતા ત્યારે લોકો ત્યાં સ્તંભ થઈ જતા હતા. કેમ કે એ સમયે લોકોએ એ બાબતો સાંભળી ન હતી. કેમ કે ઘણા લોકો એ નિયમશાસ્ત્ર પણ વાંચતા ન હતા, અને જે લોકો વાંચતા હતા તે પોતાની મનમાની કરતા હતા. પણ જ્યારે પ્રભુ યેસુ જ્યારે પ્રબોધ કરે છે, લોકોની સામે જ્યારે પ્રચાર કરે છે, લોકો એ જગ્યા પર ઉભા રહી છે. જ્યાં સુધી તે વચન બોલવાનું બંધ નથી થતા ત્યાં સુધી તે લોકો ત્યાં હટતા નથી. એટલી ત્યાં શાંતિ મળે છે. હાલેલુયા.
કે જ્યાં પરમેશ્વરની ઉપસ્થિતિ હોય છે ત્યાં લોકો ઉભી રહી છે, તે કંટાળતા નથી, તે સાંભળ્યા કરે છે. કેમ કે એ લોકોએ જે પહેલા નહોતું સાંભળ્યું તે સાંભળે છે, અદ્ભુત બાબતોને સાંભળે છે અને એ પણ જોઈ છે કે મોટા મોટા ચમત્કાર થાય છે, મુર્દાઓ જીવતા થાય છે, લંગડાઓ ચાલતા થાય છે, આંધળાઓ દેખતા થાય છે, બેડાઓ સાંભળતા થાય છે. હાલેલુયા. તો લોકો પછી એ છોડીને ક્યાં જવાના? આપણે ગામની અંદર ખબર ને પેલા કઈ નવું કંઈક આવ્યું તો આપણે ભાગતા ભાગતા જોવા જઈએ. પહેલા તો હું નાનો હતો ત્યારે તો હું જંગલમાંથી દોડીને હેલિકોપ્ટર જોવા જતો. હાલેલુયા. કેમ કે આપણે આનંદ આવે, આ હેલિકોપ્ટર આવ્યું એટલે કેટલા ખુશી થતી. હાલેલુયા. એ સમય પર પ્રભુ યેસુ જ્યાં જ્યાં જાતા ત્યાં લોકોને ભીડોની ભીડ પડતી. કેમ કે એ જગા પર લોકોને ખબર હતી કે જે આપણી મધ્યમાં છે એક મસીહા છે અને જે તે પ્રવચન આપે છે, જે પ્રબોધ કરે છે, એ વચન આપણા જીવનમાં શાંતિ લાવે છે. હાલેલુયા. એટલે લોકો ભીડની ભીડ પડતી હતી અને ઘણા લોકો સાજા થવા માટે પણ આવતા હતા. હાલેલુયા. આ જે મરિયમ છે એ પણ પરમેશ્વરની ઉપસ્થિતિમાં એટલા માટે રહી છે કેમ કે એની ખબર છે કે પ્રભુ યેસુ મારા ઘરે આવ્યા છે તો મારી અંદર શાંતિ બની રહેશે અને એ શાંતિ હંમેશા માટે મારી સાથે રહેશે. એટલા માટે આપણે એ પણ જોવું છે કે મરિયમ બધું કામ છોડીને, ઘરનું બધું કામ છોડીને પરમેશ્વરની ઉપસ્થિતિમાં એટલા માટે જશે કે હું ત્યાં જઈશ તો પરમેશ્વરના લોકો સાથે મળીને જે એની ઉપસ્થિતિ હશે તો અમે સ્તુતિ આરાધના કરશું, ગીતો ગાશું અને ગીતો દ્વારા પરમેશ્વરની ઉપસ્થિતિ ત્યાં હોય છે. હાલેલુયા. હાલેલુયા. પ્રભુની ઉપસ્થિતિ કેવી રીતે આપણે અનુભવી શકીએ? કોઈ કહેશે મને? આવો આપણે વચનમાં જાય. યર્મિયા 29મો અધ્યાય વચન 13. Jeremiah chapter 29 verse 13. યર્મિયા 29:13. તમે મને શોધો ને તમે તમારા ખરા હૃદયથી મને ઢૂંઢશો ત્યારે હું તમને મળીશ. હાલેલુયા. હાલેલુયા. પ્રભુની ઉપસ્થિતિ તમે કેવી રીતે અનુભવી શકો? તો પહેલી બાબત છે તે છે પ્રાર્થના. જ્યારે તમે પ્રાર્થના કરો છો અને પરમેશ્વરને જ્યારે શોધો છો, કહો છો કે પ્રભુ યેસુ હું તમારા ચરણોમાં આવું છું. હાલેલુયા. આપણે બોલે પ્રભુ યેસુ હું તમારા ચરણોમાં આવું છું. તમે ઘરના પર્સનલ પ્રેમમાં તમે એ રીતના બોલતા હશે. પ્રભુ યેસુ હું તમારા ચરણોમાં આવું છું. અમે પ્રાર્થના કરીએ છીએ, તમે પ્રાર્થના કરતા હોય છે અને એની ઉપસ્થિતિ તમારી મધ્યમાં થઈ જાય છે. તો પહેલી બાબત છે તમે કઈ રીતે અનુભવ કરો છો? પ્રાર્થના દ્વારા. જ્યારે તમે પ્રાર્થના કરો છો ત્યારે તમને હૃદયની અંદર એક અનુભવ થાય છે કે ખરેખર પરમેશ્વરની ઉપસ્થિતિ મારી અંદર છે. કેમ કે તમે પ્રાર્થના કરો છો ત્યારે તમારી અંદરનો જે આત્મા છે તે પવિત્ર આત્મા પણ તમારી સાથે પ્રાર્થના કરવા તમને મદદ કરે છે. હાલેલુયા. તમને તે યાદ કરાવે છે કે તું આ વ્યક્તિની પ્રાર્થના ભૂલી ગયો છે, આ બહેનની પ્રાર્થના ભૂલી ગયો છે, આ જે યોજના છે એના માટે પ્રાર્થના કરતા તું ભૂલી ગયો છે. એ આપણને એ પ્રેઝન્સ બતાવે છે. કોને? પ્રભુ યેસુની જે પવિત્ર આત્માની આપણી પ્રેઝન્સ છે તે આપણી અંદર બતાવે છે. એટલે કે પ્રાર્થના છે તે તમને પ્રભુની ઉપસ્થિતિનો અનુભવ કરાવે છે. હાલેલુયા. એટલા માટે ત્યાં લખેલું છે, જો તમે વાંચો 12મો વચન. તમે મને હાક મારશો ને તમે મને હાક મારશો ને તે જઈને મારી પ્રાર્થના કરશો એટલે હું તમારું સાંભળીશ. હાલેલુયા. આ સમયે તમે પરમેશ્વરની ઉપસ્થિતિને મહેસૂસ કરશો કેમ કે તમે હાક મારશો, તમે પ્રાર્થના કરશો, તે પ્રાર્થના સાંભળશે. એટલે તમને વિશ્વાસ છે કે હું પ્રાર્થના કરું છું આ જગ્યા પર તો પરમેશ્વરની પ્રેઝન્સ છે અને મારી પ્રાર્થના સાંભળશે. હું હાક મારું છું અને પ્રાર્થના સાંભળશે, તે મને ઉત્તર આપશે અને મને એ શાંતિ આપશે. હાલેલુયા. એ મને માર્ગદર્શન આપશે. એ અનુભવ તમે કરી શકો છો. ગીત શાસ્ત્રનો તો જોઈએ છે આપણે. દાઉદ એ પરમેશ્વરની પ્રેઝન્સને કઈ રીતના મહેસૂસ કરે છે? એ ગીતો દ્વારા, ભજનો દ્વારા પરમેશ્વરની ઉપસ્થિતિને તે મહેસૂસ કરે છે. જ્યારે આ જગ્યા પરથી તમે સ્તુતિ આરાધનાઓ કરો છો ત્યારે પરમેશ્વરની પ્રેઝન્સ, સ્તુતિ કરનાર અને કરાવનાર એમની સાથે પરમેશ્વરની ઉપસ્થિતિ હોય છે. હાલેલુયા. આ જગ્યા પર પરમેશ્વરની ઉપસ્થિતિ બની રહી છે. જ્યાં તમે પ્રાર્થનાઓ કરો છો, તમે આરાધના કરો છો, તમે સ્તુતિ કરો છો, તમે જે કંઈ પરમેશ્વરના નામ પર કરો છો એ જગ્યા પર પરમેશ્વરની ઉપસ્થિતિ તમે પ્રેઝન્સ તમે અનુભવ કરી શકો છો. હાલેલુયા. એટલા માટે દાઉદ શું કહે છે? ભજન સંહિતા 22મો અધ્યાય વચન 3 શું લખેલું છે? ગીત શાસ્ત્ર 22નો અધ્યાય વચન 3. તો પણ હે ઇઝરાયલના સ્તોત્ર પર બિરાજનાર તું પવિત્ર છે. શું લખે છે? હિન્દીમાં લખેલું છે, પરંતુ જો ઇઝરાયલ की स्तुति के सिंहासन पर विराजमान है तू पवित्र है. हालेलुया.
જ્યારે તમે સ્તુતિ કરો છો તો એ પવિત્ર દેવ એના સ્વર્ગ સિંહાસન પરથી આપણી મધ્યમાં હોય છે. હાલેલુયા. અને માત્ર એ નહીં, એના સ્વર્ગદૂતો પણ આપણી મધ્યમાં તે પરમેશ્વરની સ્તુતિ આરાધના કરે છે. હાલેલુયા. એના સ્વર્ગદૂત શા માટે આપણી મધ્યમાં હોય છે? કેમ કે પરમેશ્વર એના સ્વર્ગદૂતો એટલે કે એના દૂતોને આજ્ઞા કરે છે કે મારા લોકો જે ઉપસ્થિતિમાં છે એ લોકો પ્રાર્થના કરે છે, એ લોકો સ્તુતિ આરાધના કરે છે, તેમની રક્ષા કર. આપણે રક્ષણ માટે એના દૂતો આપણે અંગ સંગ રહે છે. હાલેલુયા. અને જ્યાં તમે સ્તુતિ આરાધના કરો છો ત્યાં તમે પરમેશ્વરની ઉપસ્થિતિને મહેસૂસ કરી શકો છો. હાલેલુયા. તમે કદાચ એકલા બી ઘરે પ્રાર્થના કરતા હશે, એમાં તમે ગીતો ગાતા હશે પ્રાર્થના સમયે, ત્યારે પણ પરમેશ્વરની પ્રેઝન્સ તમારી સાથે હોય છે. હાલેલુયા. તો આ બાબત દ્વારા આપણે પરમેશ્વરની ઉપસ્થિતિને આપણે મહેસૂસ કરી શકીએ છીએ. હાલેલુયા. અને ત્રીજી બાબત છે જે યાકૂબ આપણને શીખાવે છે, 4થો અધ્યાય નવા કરારમાં યાકૂબની પત્રી, ઇબ્રાહીમ પછી આવશે, હિબ્રુ પછી યાકૂબની પત્રી 4થો અધ્યાય વચન 8 શું લખેલું છે? યાકૂબ 4:8. તમે ઈશ્વરની પાસે જાઓ એટલે તે તમારી પાસે આવશે. ઓ પાપીઓ, તમે તમારા હાથ શુદ્ધ કરો, અને ઓ બે મન વાળાઓ, તમે તમારા મન પવિત્ર કરો. શું લખેલું છે? ફરી વાંચીએ આપણે. તમે ઈશ્વરની પાસે જાઓ. તમે જ્યારે ઈશ્વરની પાસે જાઓ છો, એની પ્રેઝન્સમાં જાઓ છો, પ્રાર્થના કરવા જાઓ છો, ત્યારે એ બાબત યાકૂબ આપણને શીખાવે છે. એટલે તે તમારી પાસે આવશે. એટલે પ્રભુ યેસુ તમારી પાસે આવશે. હાલેલુયા. જ્યારે તમે પ્રાર્થનામાં જાઓ છો ત્યાં પરમેશ્વર પ્રેઝન્સ હોય છે. એ તમારી પ્રાર્થનાઓ સાંભળે છે. તમે જે કંઈ માંગો છો તે સાંભળે છે. એની ઉપસ્થિતિ હોય છે. પણ આગળ શું લખેલું છે? ઓ પાપીઓ, તમે તમારા હાથ શુદ્ધ કરો. તમે તમારા હાથને શુદ્ધ કરો. પછી અને ઓ બે મન વાળાઓ, બે મન વાળાઓ, તમે તમારા મન પવિત્ર કરો. તમારા મનને પવિત્ર કરો. જો તમે બે હાથ વાળા છો, તમે બે મન વાળા છો, તો પરમેશ્વર કહે છે કે પરમેશ્વરની પ્રેઝન્સમાં જતા પહેલા તમે તમારા હાથને શુદ્ધ કરો, બે મનને તમે શુદ્ધ અને પવિત્ર કરો, તો તમારી પ્રાર્થના સાંભળવામાં આવશે. તો જ તમે પરમેશ્વરની પ્રેઝન્સને અનુભવ કરશો. અને જો તમે એ બાબતોને પસ્તાવો નહીં કરશો તો તમારી પ્રાર્થના ગમે એટલી લાંબી હશે, કલાક 2 કલાક તમે સ્તુતિ આરાધના કરતા હશે, તમારી પ્રાર્થના સાંભળવામાં નહીં આવે. આ કોણ કહે છે? વચન કહે છે. હાલેલુયા. અને તમે હંમેશા વ્યાકુળ રહેશો, ચિંતામાં રહેશો, પરેશાનીમાં રહેશો, અને એનો કોઈ પણ આન્સર નહીં આવશે. અને તમે પરમેશ્વરથી દૂર થતા જશો, તમને ખબર બી નહીં પડે. અને જ્યારે તમને ખબર પડશે કે હું અને મારા પરમેશ્વરની ઉપસ્થિતિમાં નથી, પરમેશ્વર મારાથી દૂર થઈ ગયા છે, ત્યારે શૈતાન અટક કરતો હશે. પણ તમે તમારા મનની અંદર એમ સમજતા હશે કે ના, હું તો રાઈટ છું, હું રાઈટ જ છું, મેં જે ડિસિઝન લીધું છે તે રાઈટ છે. પણ તમે જો પ્રાર્થના દ્વારા વચન જો તમે વાંચતા હશે તો પરમેશ્વરનું વચન તમને યાદ કરાવશે અને તમને સહી દિશામાં લાવશે. હાલેલુયા. એટલા માટે મેં તમને લાસ્ટ વીક 2 વીક પહેલા કહ્યું હતું કે બાઇબલમાં સગળું ક્લિયર કેમ લખ્યું છે. દાઉદે પાપ કર્યો, લખેલું છે. શાઉલે પાપ કર્યો, લખેલું છે. હાલેલુયા. સગળાએ જૂના કરારની અંદર જેટલાએ પાપ કર્યો બધું જ લખેલું છે. પરમેશ્વરના યાજકોએ પાપ કર્યો એ પણ લખેલું છે. હારૂને પાપ કર્યો એ પણ લખેલું છે. હારૂને સજા થાય એ પણ લખેલું છે. મૂસાએ ભૂલ કરી એ પણ લખેલું છે. હાલેલુયા. કેન અને હાબીલે ભૂલ કરી એ પણ લખેલું છે. શા માટે? કે ભાઈનું ખૂન કર્યું. શા માટે લખવામાં આવ્યું છે? કે જો તું તારા ભાઈનું ખૂન કરીશ તો પરમેશ્વર તારા કોઈ પણ અર્પણોને માન્ય ગણશે નહીં. એટલા માટે તમારા હાથોને પેલા પવિત્ર કરો. તમે જો બે મન વાળા છો, તમારા મનને શુદ્ધ કરો, તો તમે પરમેશ્વરની ઉપસ્થિતિને ફીલ કરી શકશો. હાલેલુયા. એટલા માટે આપણે જોઈએ છે કે જો પરમેશ્વરની ઉપસ્થિતિને તમે મહેસૂસ કરવી હોય તો પહેલું છે પ્રાર્થના દ્વારા, બીજું છે સ્તુતિ આરાધના દ્વારા, અને ત્રીજી બાબત છે પવિત્ર જીવન દ્વારા. હાલેલુયા. જો તમારું જીવન પવિત્ર નથી, બે મન વાળું છે અને બે હાથ વાળા, બે હાથ જ છે આપણી પાસે, પણ જો તમારા હાથ કોઈ પાપ કર્યો છે તો તમે પેલા માફી માંગો, તો તમારી અંદર પરમેશ્વરની ઉપસ્થિતિ હંમેશા બની રહેશે. હાલેલુયા. શું તમે પરમેશ્વરની ઉપસ્થિતિને ગુમાવી શકો છો? બાઇબલ કહે છે કે હા. જો આપણે પુસ્તક કાઢીએ, આપણે 1 સેમ્યુઅલ, 1 સેમ્યુઅલ 16મો અધ્યાય કાઢીએ આપણે.
જયારે પરમેશ્વરની ઉપસ્થિતિ જયારે તમારી અંદર થઈ હોય ને ત્યારે સમજી લેવાનું કે શેતાન તમારે ભૂકા જ કાઢી નાખે અને એ તમને આત્મહત્યા કરવા સુધી પહોંચાડી દે છે. સેમ્યુઅલ ની અંદર જોયું છે કે શાઉલે પાપ કર્યો, એની અંદર અહંકાર ઘમંડ આવી ગયો, એ પરમેશ્વરની આજ્ઞાનું પાલન ના કર્યું, એ અજ્ઞાકારી એટલે કે એને જે કમાન્ડ્સમેન્ટ હતી તેને ફોલો ના કર્યો અને શું થયું? દુષ્ટાત્મા આવીને એને ભૂકા કાઢી નાખતી હતી અને પછી એના લોકોને કહે છે, એના સૈનિકોને કહે છે કે મારી અંદર દુષ્ટાત્મા કામ કરી ગઈ છે. હાલેલુયા. અને હવે એવા વ્યક્તિને બોલાવો કે જે વીણા વગાડતા હોય, એ વ્યક્તિ આવશે અને વીણા વગાડશે, દુષ્ટાત્માઓ ભાગશે. હાલેલુયા. જો તમારું જીવન પવિત્ર નથી, તમે બે મન વાળા છો, તમારા હાથ પાપી છે, તો શેતાન ત્યાં અટક કરે છે. એ જોવામાં આવે છે 1 સેમ્યુઅલ 16મો અધ્યાય વચન 14. હવે યહોવાનો આત્મા સાઉલ પાસેથી જતો રહ્યો હતો. કેમ જતો રહ્યો હતો? કેમ કે સાઉલે પાપ કર્યું. સાઉલ અંદર જે પરમેશ્વરે કમાન્ડ્સમેન્ટ આપી હતી એનું આજ્ઞાનું પાલન ના કર્યું અને તે ઘમંડી બની ગયો, અહંકારી બની ગયો. કેમ? એની અંદર અહંકાર ઘમંડ આવી ગયો. જયારે માણસ એની પોઝિશન પર હોય છે ને ત્યારે વ્યક્તિની ઘમંડ આવી ગઈ છે અને એ ઘમંડ માણસને પાડી દે છે. એ જે ઘમંડી આત્મા છે એ માણસની અંદર જાય છે અને હવે ચૂકના ચૂર કરી નાખે છે. એની પાસે ગમે એટલા કરોડો રૂપિયા હોય ને તો પણ તે એને ફિનિશ કરી નાખે છે. એટલા માટે સાઉલની અંદર દુષ્ટાત્મા આવી ગઈ. પાપના કારણે, અહંકારના કારણે ને ઘમંડના કારણે, પરમેશ્વરની આજ્ઞા ન માનવાના કારણે એની અંદર દુષ્ટાત્મા કામ કરે. હાલેલુયા. વાંચે આગળ. ને યહોવા તરફથી એક દુષ્ટ આત્મા તેને હેરાન કરતો હતો. લખેલું છે કે યહોવા તરફથી એક દુષ્ટાત્મા તેને હેરાન કરતો હતો. ઘણી વખત પરમેશ્વર આપણને પણ પરીક્ષણ કરવા માટે આપણને એકલા છોડી દે છે. પરમેશ્વર સામે મોકલાતા નથી કે ભાઈ તું જા એને હેરાન કર. અયુબ જયારે તકલીફમાં હતો તો પરમેશ્વર નતો મોકલાવ્યો કે જા અયુબની તકલીફ કર. એને બી પરમિશન લીધી. હાલેલુયા. પણ આને તો ઘમંડ આવી ગયો એટલે પરમેશ્વર એના પર હાથ છોડી દીધો. જે એની પ્રેઝન્સ રહેતી હતી શાઉલ સાથે, હવે યહોવા એને હાથ છોડી દીધો કે જો તું આ ઘમંડી થઈ ગયો છે, મારી આજ્ઞા નથી માનતો, છોડી દો. અને શૈતાન ત્યાં એના પર હેવી થાય છે. પણ લખેલું છે કે યહોવાએ દુષ્ટાત્મા મોકલી. હાલેલુયા. આગળ 15. સાઉલના દાસોએ તેને કહ્યું, હવે જો ઈશ્વર તરફથી એક દુષ્ટ આત્મા તમને હેરાન કરે છે તો અમારા સ્વામીએ પોતાની હજુરીમાંના પોતાના દાસોને એવી રીતે આજ્ઞા કરવી કે તેઓ એક પ્રવીણ વીણા વગાડનાર માણસને શોધી કાઢે અને ઈશ્વર તરફથી દુષ્ટ આત્મા તમારા પર આવે ત્યારે એમ થશે કે તે પોતાના હાથથી વગાડશે એટલે તે તમે સારા થશો. હાલેલુયા. જેમ પરમેશ્વરના દાસે કહ્યું કે જ્યારે મને ખબર નથી પડતી કે શું થાય છે તો એ પરમેશ્વરના લોકોને પ્રાર્થના કરવા માટે ફોન કરતા હતા. આ બાબત આપણે પણ શીખવાની છે કે જ્યારે આપણા ઘરની અંદર તકલીફો આવે છે, આપણે પ્રાર્થનાઓ કરીએ છીએ પણ કઈ મેળ નથી આવતો, ત્યારે શું કહે છે કે પરમેશ્વરના લોકોને બોલાવો, એ તમારા ઘરે આવશે, પ્રાર્થના કરશે, તેલ ચોપડશે, તેલ લગાવશે અને તમે શાંતિને પ્રાપ્ત કરશો. અને જે કઈ તમારા ઘરમાં તકલીફ છે, બીમારી છે, એ તેલ લગાવવાથી તે બીમારી ચાલી જશે. હાલેલુયા. અને અહીંયા પણ સાઉલને કહેવામાં આવે છે કે હવે તારી અંદર જે દુષ્ટાત્મા આવે છે, હવે એમ લખવામાં કહેલું છે, કહેલું છે, બાઇબલમાં લખેલું છે કે હવે એવા વ્યક્તિને બોલાવવો પડશે કે જે વીણા વગાડશે અને તારી અંદર દુષ્ટાત્મા જતો રહેશે. હાલેલુયા. આગળ વાંચીએ આપણે. સાઉલે પોતાના દાસોને કહ્યું, એક સારો બજેવિયો શોધી કાઢીને તેની મારી પાસે લાવો. હા, સાઉલે કે હવે તો કંઈક કરો કે એવો કોઈક વ્યક્તિ છે કે જે આ બાબત કરી શકે. આગળ વાંચીએ આપણે. ત્યારે તે જુવાનીમાંથી એકે ઉત્તર આપ્યો, જુઓ, ઈસાય બેતલેહમનો એક દીકરો છે. હા, કોણ? ઈશેનો પુત્ર એટલે કે દાઉદ, જે ભાઈઓમાં સૌથી નાનો હતો, દેખાવમાં રૂપાળો હતો અને પરમેશ્વરનો અભિષેક કરેલો વ્યક્તિ હતો. અને એ વ્યક્તિ જ્યારે વીણા વગાડશે અને તારે અંદરથી દુષ્ટ આત્માઓ ભાગી જશે. હાલેલુયા. એટલા માટે પરમેશ્વરની પ્રેઝન્સમાં જવું જરૂરી છે. જ્યારે તમે તકલીફમાં હો છો, બીમાર હો છો, ત્યારે તમે ગમે તે હાલતમાં જશમાં જ્યારે આવો છો, લોકો સાથે મળી જ્યારે પ્રાર્થનાઓ કરે છે, જ્યારે વર્શિપ કરે છે, એ વર્શિપ સમય પર પરમેશ્વરની ઉપસ્થિતિ હોય છે અને પરમેશ્વરનો આત્મા એ સમય પર કામ કરે છે. તમે પ્રાર્થના કરતા કરતા, સ્તુતિ કરતા કરતા એ તમારી બીમારી ચાલી જાય છે. હાલેલુયા. એ ચિંતાઓ તમારી ચાલી જાય છે કેમ કે પરમેશ્વરની પ્રેઝન્સ છે. જે પરમેશ્વરની પ્રેઝન્સમાં આવો છો ત્યારે બાબતો
ઓટોમેટિકલી થાય છે. હાલેલુયા. એટલા માટે આ ચર્ચની અંદર વર્શિપને પણ મહત્વ આપવામાં આવેલું છે. હાલેલુયા. કે ભાઈ વર્શિપ પરમેશ્વરની મહિમા માટે થવી જરૂરી છે. કેમ કે જયારે સ્તુતિઓ કરો છો, જયારે આરાધના કરો છો, ત્યારે એ સમયે પણ તમે પરમેશ્વરની ઉપસ્થિતિને તમે મહેસૂસ કરો છો. હાલેલુયા. અને એ સમય પછી જ વચન શા માટે લાવે છે? કેમ કે એ માહોલ પણ આવે છે કે પવિત્ર આત્મા ત્યાં મંડરાય છે, પવિત્ર આત્મા ત્યાં હોય છે, એને સ્વર્ગદૂતો હોય છે, અને માત્ર પાસ્ટર આવે છે અને બોલે છે યેસુના નામમાં કિડની વાળા બીમાર છે તે સાજા થઈ જાય. હાલેલુયા. અને રિસીવ કરે છે, હાથ રાખે છે. પાસ્ટર કહે છે કે જ્યાં જ્યાં તમારી બીમારી હોય છે ત્યાં હાથ રાખો, યેસુના નામમાં તમે ફ્રી થઈ ગયા છો. હાલેલુયા. ઓટોમેટિક ફ્રી થઈ જશે, કેમ કે ત્યાં પરમેશ્વરની પ્રેઝન્સ હોય છે. આ દાઉદ ઉપર જયારે શાઉલ ઉપર જયારે દુષ્ટાત્મા આવતી હતી અને દાઉદ છે વીણા વગાડતો હતો અને એ સમયે દુષ્ટાત્મા ભાગતી હતી, એવું જ લખેલું છે. સાચો? તેની મેં જોયો છે, તે વગાડવામાં કુશળ છે ને પરાક્રમી યોદ્ધો તથા લડાઈઓ છે. તેમજ બોલવે ચાલવે સાણો તથા સુંદર છે ને યહોવા તેની સાથે છે. કોની સાથે છે? દાઉદની સાથે છે. જ્યાં તમે પણ પ્રાર્થનામાં બની રહો છો, પરમેશ્વરના ભયની અંદર જીવો છો, પાપ રહિત જીવન જીવો છો, ત્યારે તમારી અંદર પરમેશ્વરની ઉપસ્થિતિ હોય છે. તમે કોઈના બી માટે પ્રાર્થના કરશો, એ વ્યક્તિ 100% સાજાપણું પ્રાપ્ત કરશે. હાલેલુયા. પણ પરમેશ્વરની અમુક મરજી હોય છે, એ વ્યક્તિને પણ કંઈક શીખવા માંગે છે. એટલા માટે જ પરમેશ્વર એ દુષ્ટાત્માને પણ એલાઉડ કરે છે કે જા તું કરજે, પણ મારતો નહીં. હા, કહે છે ને કે ભાઈ તું જા પણ એને મારવાનું નહીં, બાકી તારે જે કરવું હોય તે કરી લે. પરીક્ષા આવે છે, પરીક્ષાઓ આવવા દે છે, પણ આટલી બધી પણ નથી આવવા દેતા કે આપણે સહન ના કરી શકીએ. હાલેલુયા. કેમ કે આપણે સગડા પરમેશ્વરના દીકરા અને દીકરીઓ છે. હાલેલુયા. શું આપણે આપણા દીકરા અને દીકરીને એવી તકલીફ આપીએ છીએ? આપણે મારીએ છીએ, સોટી લઈને કદાચ મારતા બી હશે, પણ આપણે પછી અંદર દુઃખ પણ થાય, ઓ મારા દીકરાની દીકરીની ખૂબ મારી છે. પછી પાછા આપણે પ્રેમ કરીએ છીએ અને લાગ્યું હોય ત્યાં મલમ પણ લગાવીએ છીએ. હાલેલુયા. અથવા દવા બી પીવડાવીએ છીએ, કાલ પણ પીવડાવીએ છીએ, અથવા કઈ પેરાસિટામોલ તમે આપો છો કે એને દુઃખ લાગ્યું છે, દર્દ થયું છે, તો શું પરમેશ્વર આપણી ચિંતા નહીં કરતા હશે? એ આપણા હૃદય પર જે ઘા લાગેલા છે એને રૂજાવવા માટે તે પોતાનું રક્ત વહેવું નથી, એ મલમનું કામ કરે છે. હાલેલુયા. પરમેશ્વરનું રક્ત તે મલમનું કામ કરે છે. પણ એ મલમ ક્યારે કામ કરે છે? જો તમારી અંદર પરમેશ્વરની પ્રેઝન્સ હોય તો. હાલેલુયા. એટલા માટે આ શીખવા મળે છે આપણને કે શાઉલે જે પાપ કર્યો છે, પરમેશ્વરની આજ્ઞાનો ભંગ કર્યો છે, એ અહંકારી થયો છે, એ સમયે તમારી અંદર પરમેશ્વરની ઉપસ્થિતિ રહેતી નથી અને દુષ્ટ આત્માનો અટેક વધી જાય છે. હાલેલુયા. આપણે સંસારિક છે, આપણે શરીર છે, એટલે બીમારી તો નાની મોટી આવશે, પણ એવું નથી કે બધી જ બીમારી શેતાન તરફથી છે. અમુક શારીરિક હોય છે, અમુક આપણે 8 કલાક જગ્યાએ 12 કલાક ક્યારેક કામ કરી લઈએ તો આપણે શરીરમાં પગું કળતર થવા લાગે છે, કમર દુખવા લાગે છે, તો એ શારીરિક બીમારી હોય છે. પણ પરમેશ્વર કહે છે કે 8 કલાક કામની કેપેસિટી તો 8 કલાક કે. ત્યારે પવિત્ર આત્માને અગવાઈ કરે છે, ભાઈ તારી કેપેસિટી 8 કલાક છે, તો તું 12 કલાક ના કર. તારી 12 કલાકની શિફ્ટ છે તો તું 14 કલાક ના કર. તું 5 દિવસ કામ કરી શકે 8 કલાક, તો તું 6 દિવસ ના કર. પછી આપણે એટલે કામ પણ જરૂરી છે, પૈસા જરૂરી છે, ધંધો જરૂરી છે, સંબંધો પણ જરૂરી છે, પણ એનાથી વિશેષ પરમેશ્વરની ઉપસ્થિતિ આપણા જીવનમાં હોવી તે જરૂરી છે. હાલેલુયા. પરમેશ્વરની ઉપસ્થિતિ માટે અમુક મુદ્દાઓ છે, તે આપણે મુદ્દાઓ જોયા છે. એ છે રોજ પ્રાર્થના કરવી. બીજી બાબત છે ચર્ચમાં નિયમિત જવું. કારણસર આપણે બની શકે, સપોઝ કે તમે ઇન્ડિયા જતા હોય અથવા ઇન્ડિયાથી આવતા હોય, ફ્લાઇટ કેન્સલ થઈ ગયું, ડિફરન્ટ વાત છે. અમુક સમય આપણે જર્નીમાં હોય, અલગ વાત છે. પણ તમે કારણ શેતાનનું હોય, તમે આવી શકતા હોય અને ન આવો, તો પછી તમે મિસ કરો છો પરમેશ્વરની પ્રેઝન્સ પર. શેતાન ત્યાં કામ કરે છે. હાલેલુયા. કેમ કે તમે જઈ શકો છો પણ તમારે આવવું નથી. તમારી અંદર જે પીડાઓ છે, જે ચિંતાઓ છે, જે તકલીફો છે, એ તમારે પરમેશ્વરની પ્રેઝન્સમાં આવીને પ્રાર્થનાઓ કરવી જોઈએ. તમે મનનો મન પ્રાર્થના કરો છો, તમારા મનોની પણ પરમેશ્વર વાતો સાંભળે છે. હાલેલુયા. તમારા હૃદયમાં અત્યારે શું ચાલી રહ્યું છે, તમારા મનની અંદર શું વિચાર આવી રહ્યા છે, એ પણ પરમેશ્વર જાણે છે અને એ પણ પરમેશ્વર સાંભળે છે. અને તમારા માંગતા પહેલા પરમેશ્વર કહે છે કે મેં તને આપી દીધું છે. હાલેલુયા. એટલા માટે આપણે જોઈએ છે પ્રાર્થનામાં બની રહેવું જરૂરી છે, નિયમિત ચર્ચમાં જવું જરૂરી છે, સ્તુતિ આરાધનામાં જોડાવું પણ જરૂરી છે, અને તે પણ રૂહ અને સચ્ચાઈથી.
આત્મા અને સચ્ચાઈથી પરમેશ્વરની સ્તુતિ આરાધના કરવી જોઈએ. આપણે ઘણી વખત છે એટલો બધો ગુસ્સો હોય, પત્નીનો ગુસ્સો હોય, અથવા હસબન્ડનો ગુસ્સો હોય, અથવા બાળકોનો ગુસ્સો હોય, તો બધા સામે ખાલી ખાલી ઠેકડા નથી. પણ તમે અંદરથી ફીલ કરતા હોય કે મારી અંદર પરમેશ્વરની પ્રેઝન્સ નથી, એનો મતલબ એ નહીં કે ચર્ચમાં પરમેશ્વરની ઉપસ્થિતિ નથી. એને તો કહી દીધું છે માંથી 18:20 અંદર કે જ્યાં 2 થી 3 મારા નામે જમા થાય છે એની મધ્યમાં હાજર છું. હાલેલુયા. અને જે તમે 2 થી 3 એક મન થઈને, એક ચિત્ત થઈને જે કઈ માંગશો એ મારા પિતા કરશે. હાલેલુયા. હવે તમારે ઉપર ડિપેન્ડ છે કે મારે પરમેશ્વરની સ્તુતિ આરાધના હૃદયથી કરવી, રૂહ સચ્ચાઈથી કરવી, કે પછી ખાલી ખોખાથી નીકળવી. કેમ કે એ સમય પર પરમેશ્વર તમારા હૃદયને જાણે છે. હાલેલુયા. એટલા માટે દિલથી સ્તુતિ આરાધના કરવી જોઈએ. અને એ બીજો પોઈન્ટ જોઈએ આપણે કે પાપથી આપણે દૂર રહેવું તે જરૂરી છે. હાલેલુયા. આ 4 બાબતો આપણે કરવી જોઈએ તો તમારા જીવનની અંદર પરમેશ્વરની પ્રેઝન્સ હોય છે. હા, આપણાથી જાણતા અજાણતા ભૂલો થાય છે, પણ સૂર્યાસ્ત થતા પહેલા આપણે પરમેશ્વરના ચરણોમાં આવીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ કે જાણતા અજાણતા મારા મનો વિચારોથી, આંખથી, મનથી, સર્જક કોઈ પણ ઇન્દ્રિયથી મારાથી ભૂલ થઈ હોય, મારાથી પાપ થયો હોય તો અમને ક્ષમા કરો. તમારા લહુથી અમને શુદ્ધ કરો, જેથી કરી તમારું આવવાનું થાય તો અમે વિખૂટા ન રહીએ, પણ તમારી ઉપસ્થિતિમાં હું બની રહું. એટલા માટે જ દાઉદ કહે છે કે હું એ વરદાન માંગુ છું કે તારી સ્તુતિ કરું, તારી આરાધના કરું, અને તારા સ્થાનમાં, તારા ઘરમાં હું આનંદ અનુભવ કરું, અને ત્યાંથી વિખૂટો ન પડું, તારી સાથે રહું. હાલેલુયા. કેમ કે આ ઘર આપણા માટે પરમાનન્ટ નથી. કોઈ પણ વસ્તુ એ પરમાનન્ટ નથી. પણ હા, સંસારમાં છે તો વચન આપણને શીખાવે છે કે જીવનમાં પૈસા પણ જરૂરી છે. પ્રભુ યેસુ હતા તો યહૂદા ઇસ્કરિયોત પૈસા સાચવતો નતો, તો પૈસા તો જરૂરી છે. કામ પણ જરૂરી છે. કામ વગર તો આળસુ કહેવાય માણસ, હે ને? તો એ તો આળસની દુષ્ટાત્મા આપણા અંદર કામ કરે. કામ પણ 8 કલાક 12 કલાક જે કરતા હોય 5 દિવસ 4 દિવસ કરવું જરૂરી છે. પરમેશ્વર કહે છે કે કામ ન કરે એને તો ખાવાનું પાપડ નહીં. બાઇબલ કહે છે કે એને ખાવાનું પણ નહીં આપવાનું. કામ પણ જરૂરી છે, અને આપણા સંબંધો પણ જરૂરી છે. હાલેલુયા. એ સંબંધોને, કામને, ધંધાને, પૈસાને બ્લેસ કોણ કરે છે? પ્રભુ યેસુ મસીહ. જો એની ઉપસ્થિતિ છે તો તમારા ફાઇનાન્સ, તમારો ધંધો, તમારું કામ, તમારા સંબંધ બધા બ્લેસ થશે યેસુના નામમાં. હાલેલુયા. તમારો સંબંધ બગાડવાની જરૂર નથી, બધું જ જરૂરી છે, પણ એની પહેલા જો તમારી અંદર પરમેશ્વરની પ્રેઝન્સ છે ને, તો કોની સાથે સંબંધ કેવી રીતે રાખવો ને એ પણ પરમેશ્વરનો આત્મા તમને ગાઈડ કરશે. હાલેલુયા. અને પરમેશ્વર આત્મા કહેશે કે આ વ્યક્તિ સાથે તારા આ સંબંધ આવી રીતે રાખવાનો છે, તમે એ પ્રમાણે રાખશો, એ સંબંધ તમારો હંમેશા બની રહેશે. પણ તમે ચિંતાઓ લઈને, ગુસ્સે થઈને, બીજાઓને સાંભળીને, તમે આની બાબતો સાંભળીને જો તમે ફ્રસ્ટ્રેશન થાવશો, એટલે કે વ્યાકુળ થાવશો, તમને કઈ સમજાતું નથી, અને તમે તમારા બુદ્ધિથી કામ કરવા લાગો છો, ત્યાં ધીરે 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 ઉંદરની જેમ શેતાન કામ કરે છે. તમે સૂતા હોય, અમને અનુભવ છે ફાર્મ હાઉસની અંદર કે અમે સૂતા હોય ને તો ઉંદીડો આવીને ફૂંક મારતો જાય, અને જગ્યા પર સૂન થઈ જાય, ખબર બી પણ ન પડે. જ્યાં સવારે ઉઠીને પગ મૂકે ને એટલું બધું શું દીખું તો ત્યાં કાણું પડી ગયું હોય છે. હાલેલુયા. અમને અનુભવ છે. શેતાન એવી રીતના ધીરે ધીરે ખબર કરે, તમને ખબર બી નહીં પડે કે મારા ઘરની અંદર આટલો મોટો પ્રોબ્લેમ થઈ ગયો છે, પણ એ પ્રોબ્લેમ તો ધીરે ધીરે શેતાન કરતો હતો. જ્યારે મોટો પ્રોબ્લેમ થાય, જ્યારે તમે પગ મૂકો, ઓહો, પછી આપણે ડોક્ટર પાસે જાય, ડોક્ટર બી કહે કે ભાઈ આ તો બહુ તારે આઈસીયુમાં જવું પડશે, આ પગમાં તો તારે ઓપરેશન કરવું પડશે, આ માંસ કાપવું પડશે, પગ કાપવો પડશે, તો પગ હળી ગયો છે. એ તકલીફો થાય છે. પરમેશ્વરના આત્મા આપણે અલર્ટ કરે છે કે આ વસ્તુ તારે કરવાનું નથી, તારે પાપ કરવાનું નથી, તારે પ્રાર્થના કન્ટિન્યુ કરવાની છે, તારે ચર્ચમાં જવાનું છે, તારે સ્તુતિ આરાધના કરવાની છે. તો પરમેશ્વરની જેટલી બી આશીષ છે, જે પરમેશ્વર આપણને પ્રોમિસ કરી છે, લગભગ હજારો આશીષો છે, એ પરમેશ્વર કે હું તને આશીર્વાદિત કરીશ. હાલેલુયા. સંબંધો બી આપણા બ્લેસ થઈ જશે. આપણા કદાચ આપણા પરિવાર સાથે સંબંધ સારા નહીં હશે, આપણા ફ્રેન્ડ સાથે સંબંધ સારા નહીં હશે, તો પરમેશ્વરની જો પ્રેઝન્સ તમારી અંદર છે તો એવું હૃદય નાખશે કે સામેવાળો બી તમારી સામે અટ્રેક્શન થશે, તમે નમ્ર સ્વભાવના થશો, એ સંબંધ પણ તમારા જોડે જશે. હાલેલુયા. પ્રભુ તમને બ્લેસ કરે. પરમેશ્વરનો આત્મા તમારી સાથે છે, પ્રેઝન્સ તમારી સાથે છે. હવે આપણે આંખોને બંધ કરીએ. અને બીજી બાબત, જો પરમેશ્વરની પ્રેઝન્સ છે ને તો તમારી અંદર કોઈ ડર હોતો નથી કે કાલે શું ખાશું, કાલે શું પહેરશું, કાલે શું કરશું. એક સઘળી બાબતો તમને કોઈ પણ ભય હોતો નથી. અને એની જે બાબતો છે તમે જ્યારે યાદ કરો છો તો તમને ચિંતાઓ થતી નથી. અને કાલે શું પકાવશું આપણે, અને એના કારણે આપણે થોડા ઝઘડામાં થતા નથી. ઘણી વખત હસબન્ડ વાઈફમાં એ થાય, કાલે હું પકાવવાની છે, તો કે હું પકાવું, એમાં ઝઘડા શરૂ થાય.
પણ આપણી અંદર જો પ્રેઝન્સ છે તો એ ચિંતા પરમેશ્વર કરશે કે કાલે શું પકાવવું છે, પરમેશ્વર તારી સાથે રાતે વાત કરશે. હાલેલુયા. સવારે ઉઠશે એટલે એ વસ્તુ તમને ઓટોમેટિક બતાવશે કે કિચનમાં આ જગ્યા પર આ વસ્તુ છે, આ બે વસ્તુ તો લઈ આવ. કિચનમાં જાઓ છો, રસોઈ બની જશે, ખાઈ પીને તમે તૃપ્ત થશો, તમને શક્તિ સામત મળશે. એ પછી સાંજે તમે પ્રાર્થના બેઠશો, એ સામત તમને કામ લાગશે. લોકોને માટે તમે પ્રાર્થના કરશો, લોકોને માટે તમે દુઆ કરશો, તમે પણ આશીર્વાદિત થઈ જશો. હાલેલુયા. બીજી બાબત છે કે તમે ક્યારેય પરમેશ્વરની પ્રેઝન્સ તમારી સાથે છે તો કોઈ પણ ફિલ્ડમાં તમે હારશો નહીં. હાલેલુયા. એ પછી તમે બિઝનેસમાં લોસ થતો હોય તો પણ તમે ત્યાં વિજય પ્રાપ્ત કરશો. તમારે એમ થતું હશે કે યાર મારા કામમાં બી પ્રોબ્લેમ થાય છે તો ત્યાં બી તમે જીત પ્રાપ્ત કરશો. કોઈ પણ ફિલ્ડમાં તમે આત્મીય ફિલ્ડમાં આવી જશો ત્યાં પણ તમે હાર માનશો નહીં. હાલેલુયા. તમે જીતનાર છો કેમ કે તમારા પિતાએ તમારા માટે બલિદાન દીધું છે. ક્રૂસ પર શેતાનને હરાવ્યો છે, એનો તમાચો કર્યો છે, એના પર હસ્યા છે પ્રભુ યેસુ મસીહ. હાલેલુયા. અને મોત ઉપર ફતેહ પામ્યા છે, એટલે કે વિજય પ્રાપ્ત કર્યો છે. હાલેલુયા. અને પરમેશ્વર આપણી સાથે, તમારી સાથે છે. હાલેલુયા. પરમેશ્વરની પ્રેઝન્સ તમારી સાથે છે, હું વિશ્વાસ કરું છું. આમેન. ગોડ બ્લેસ યુ. સર્વને બ્લેસ કરે. હવે આપણે પ્રાર્થના કરીએ. હાલેલુયા, હાલેલુયા. સ્વર્ગીય પિતા પરમેશ્વર, ધન્યવાદ કરીશ આજના સુંદર વચન માટે. તમે પિતા પરમેશ્વર કહ્યું છે કે હું તમારી મધ્યમાં છું. હા, તમારી ઉપસ્થિતિ હંમેશા અમારી સાથે રહે પિતા પરમેશ્વર. અને પ્રભુ યેસુ, જેમ દાઉદ કહે છે કે હું તારી નજીક રહું, એ હું વરદાન માંગુ છું. તારા ઘરની અંદર હું બની રહું, તારાથી વિખૂટો ના પડું. પ્રભુ યેસુ, અમે પણ વરદાન માંગીએ છીએ કે અમે હંમેશા તમારી સાથે બની રહીએ. પિતા, તમારી ઉપસ્થિતિ અમારી સાથે હંમેશા બની રહે પિતા પરમેશ્વર. હંમેશા તમારી નજીક અમે ચાલીએ પિતા પરમેશ્વર. તમારી ઈચ્છા મુજબ અમે કરીએ પિતા પરમેશ્વર. એવું થવા દો પિતા પરમેશ્વર. પ્રભુ યેસુ, મારા મંડળીના સર્વોને તમે બ્લેસ કરજો પિતા પરમેશ્વર. આશીર્વાદિત કરજો પિતા પરમેશ્વર. વાયડીએમ ચર્ચના એક એક મેમ્બરને પિતા પરમેશ્વર, નાના બાળકોથી લઈને પિતા વડીલ સુધી દરેક તમે બ્લેસ કરો પિતા પરમેશ્વર. પિતા, હું પ્રાર્થના કરું છું આજે કોઈ પણ પિતા પરમેશ્વર એ બાબતમાં સંકળાયેલો હોય, તકલીફ હોય, દુઃખમાં હોય પિતા પરમેશ્વર, પ્રભુ યેસુ તમે એમને પિતા ક્ષમા કરો પિતા પરમેશ્વર. પિતા, કદાચ જાણતા અજાણતા ભૂલો થઈ હોય પિતા પરમેશ્વર, અને પિતા જેમ સાઉલથી તમે દૂર થઈ ગયા હતા પિતા, પ્રભુ યેસુ દુષ્ટમાં કામ કર્યું. પ્રભુ, તમે એમને માફ કરો પિતા પરમેશ્વર. પિતા, કોઈ પણ પિતા પરમેશ્વર હૃદયના હોય, ઘમંડ પિતા, અહંકારી હોય પિતા પરમેશ્વર, જિદ્દી પિતા પરમેશ્વર, જે શેતાને હૃદયને કઠોર કર્યું છે પિતા પરમેશ્વર. તમે ઇઝકેલની પુસ્તકની અંદર લખવામાં આવેલું છે કે પથ્થરનું હૃદય કાઢીને હું માંસનું હૃદય આપીશ, જેથી કરીને મારી આજ્ઞાઓનું પાલન કરશે પિતા. હા, જ્યારે તમારા આજ્ઞાનું પાલન કરે છે, તમારી આશીષ અમારી સાથે બની રહે છે. તમારી શાંતિ જે સર્વ સમજને પડે છે અને અમારા મનોને, અમારા હૃદયને તે શુદ્ધ કરે, પવિત્ર કરે છે, વ્યાકુળ થવા દેતું નથી. પ્રભુ યેસુ, આજે અમારા મધ્યમાં જે કોઈ તકલીફમાં હોય, દુઃખમાં હોય પિતા, વ્યાકુળ હોય પિતા, હૃદયથી પીડાતા હોય પિતા, મનોમનની ચિંતાઓ હોય પિતા પરમેશ્વર, પ્રભુ તમે એને પર અનુગ્રહ કરો પિતા પરમેશ્વર. તમે એમને પર કૃપા કરો પિતા પરમેશ્વર. અમે પિતા પરમેશ્વર અમારું જીવન પિતા પરમેશ્વર અમારી મરજીને પણ તમારી મરજી પ્રમાણે, એ તમારી મરજી મુજબ અમે જીવીએ પિતા પરમેશ્વર. એવી કૃપા અનુગ્રહ અમારા પર કરો પિતા. પ્રાર્થના યેસુ મસીહ નામ માંગીએ છીએ. આમેન, આમેન. ગોડ બ્લેસ યુ.